સુરેન્દ્રનગરથી સમાચાર કે જ્યાં લખતર એપીએમસીમાં ગોડાઉનનો વિવાદ વકરી ચૂક્યો છે। એપીએમસીની ભાજપ બોડીમાં અંદરો-અંદર વિખવાદ ચાલી રહ્યો છે। નવા બનાવેલા ગોડાઉનને લઈને વાઇસ ચેરમેન અને સેક્રેટરી સામસામે આવી ગયા। એપીએમસીના વાઇસ ચેરમેને ગંભીર આક્ષેપ કર્યા છે। દુકાનો અને ગોડાઉનને એગ્રીમેન્ટ વિના જ ભાડે આપી દીધા છે। યાર્ડની દુકાનો અને મિલકતો ફાળવવા વહાલા ધવલાની નીતિ અપનાવવામાં આવી છે। મામલો શાંત પાડવા આગેવાનો દ્વારા મથામણ ચાલી રહી છે। 9 મહિનામાં દુકાન સ્વાપી નથી। આજ થયા 2024 3 વર્ષ અમે 4.5 લાખ રૂપિયા ભરેલ છે। અમુક દુકાનમાં અમારા જેટલા જ પૈસા ભરેલ છે એમને મીટરની પણ મંજૂરી આપી દીધેલ છે અને અમે દુકાન માગવા જાવી તો અમને દુકાન સોંપતા નથી અને એમ કહે છે કે તમે પૈસા પૂરા ભરો પછી દુકાનનું કામ બાંધકામનું કામ જે અમારા ટેન્ડર પ્રમાણે હતું એ પ્રમાણે કંઈ ટેન્ડર પ્રમાણે કામ નથી થયેલ। આ બધું ભ્રષ્ટાચાર હાલે છે અને અમને પૂછ્યા વગર અમારી દુકાન કોકને ભાડે આપી દેશે। બાદમાં મેં તપાસ કરતા મને ખબર પડી કે આગળની જે 3-4 દુકાનો છે આજની તારીખે તેઓ વ્યક્તિઓ ખોલી અને બેસી ગયેલ છે। તેમજ એક દુકાન જે છે એ 5 થી 6 મહિનાથી આંગણવાડી વાળા વર્કરોને ભાડે આપેલ છે। એ મારા જાણવામાં મને મોન્ટુભાઈએ વાત કરેલ। આ બાબતની મેં જ્યારે સેક્રેટરી સાથે વાતચીત કરેલ તો એમને કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ બતાવવાની કે વાતચીત કરવાની મને ચોખ્ખી ના પાડેલ। પોતાને મનગમતો વહીવટ અને પોતે જે ધારે એ કરવામાં આ સેક્રેટરી માયર છે। કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારે વ્યવસ્થિત રીતે જવાબ નથી આપતા એવું મારું માનવું છે। તો આ તરફ સેક્રેટરી ડીડી મોરીએ તેમના પર લાગેલા તમામ આક્ષેપોને ફગાવ્યા। આ દુકાનો કમ્પ્લીટ હજુ 1 મહિના પહેલા પૂર્ણ થયેલ છે, તેથી 6 મહિના પહેલા ભાડે આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી। હાલ માત્ર 6 નંબરની દુકાનનો એગ્રીમેન્ટ થયેલો છે, પૂરા પૈસા ભરેલા છે, બાકીના બધા એગ્રીમેન્ટ બાકી છે અને તમામ દુકાનો બજાર સમિતિના કબજામાં છે। જે અત્યારે કેટલાક મજૂરો એમાં રહેશે એ અત્યારે બજાર સમિતિમાં જે સાઇટ ચાલે છે કન્સ્ટ્રક્શન સાઇટ એના મજૂરો કેટલાક ત્યાં રહેશે અત્યારે ચોમાસાના કારણે। બસ બાકી બધી તમામ દુકાનો બજાર સમિતિ હસ્તક છે।